અને આજે કોનોસણા ગામની અંદર એક જાહેરાત પણ કરું છું કે સદારામ બ્લડ સેવા સમિતિ ટીમ આખા ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો કેમ્પ કરે અને તેનો તમામ ખર્ચો અમારો સદારામ સેવા સમિતિ આપશે. સદારામ સેવા સમિતિ ગુજરાતનું સપનું છે કે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આપે. દીકરીઓમાં શિક્ષણનો ભાર એટલા માટે મૂક્યો છે કે ગઈકાલે સાંજના સમાચારમાં તમે જોયું છે કે ટીવી ઉપર તો 14,500 પોલીસની ભરતીની જાહેરાત પડી. તેની અંદર 33% મહિલા અનામત છે. તો 33% મહિલા અનામતનો લાભ મારી ઠાકોર સમાજની દીકરીઓને મળે એના માટે રાત દિવસ સદારામ સેવા સમિતિ કામ કરી રહી છે. દીકરીઓ માટે સારી લાઇબ્રેરી, દીકરીઓ માટે સારી હોસ્ટેલ અને આગામી 13 થી 14 મહિનાની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતની દીકરીઓ હોસ્ટેલ ને પણ 3 સ્ટાર હોટલ જેવી હોસ્ટેલમાં મારી સમાજની દીકરીઓ ભણી ગણી તૈયારી કરે એના માટે રાત દિવસ મારી ટીમ કામ કરી રહી છે. સદારામ સેવા સમિતિનું સપનું છે દીકરીઓ માટે હોસ્ટેલ હોય, ઠાકોર સમાજ માટે આરોગ્યની સગવડતા હોય, સારી હોસ્પિટલ હોય, એ હોસ્પિટલની અંદર તમામ સગવડતા મળી રહે. લેબોરેટરી અંદર ને ફોટો અંદર ને લોહી અંદર ને બધું અંદર. અને ત્રીજું અમારું સપનું છે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે ભવ્ય સદારામ ધામ બને. આ 3 વિઝન અમારા ગુજરાતમાં છે. 3 વિઝન માટે આખો સમાજ હળીમળીને સાથ સહકાર આપો એવી વિનંતી કરું છું. રાજનીતિ તો આખી જિંદગી સમાજે કરી, એમાં કોઈ ભાળ્યું નથી. પણ વર્તમાન સમયની અંદર ડિજિટલ યુગની અંદર શિક્ષણના યુગની અંદર જમીનો ટૂંકી છે, મોંઘવારી ખૂબ છે, એટલે હવે શિક્ષણ એક મુખ્ય વિકલ્પ છે. આગામી 7/12/2025 ના રોજ વડુ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરીને બંધારણ બનાવવાનું છે. ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ, આખી સમાજમાં એક જ રિવાજ હોય અને રિવાજ એકદમ કરકસર ભર્યો હોય. ખોટા રિવાજો દૂર કરવા અને જે નાણાંની બચત થાય એ દીકરા દીકરીના શિક્ષણમાં વાપરવી, આ ઉદ્દેશથી કામ કરવાનું છે. સમગ્ર ટીમે મારું સન્માન કર્યું, 2 શબ્દો કહેવાની જે તક આપી એ બદલ સદારામ સેવા સમિતિની ખૂબ ખૂબ હું અભિનંદન ધન્યવાદ આપું છું. તમારા સેવાના કાર્યની અંદર તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો કે ગામડાની અંદર કોઈ બેન દીકરીને ડિલિવરી હોય અને ઘર આગળ ગાડી ઊભી રાખી હોય તો ગાડીમાં ના હમો એટલો બધો બેસી જતો હોય, પણ દવાખાનામાં પહોંચ્યા પછી ડૉક્ટર એમ કે એક બોટલ લોહી જોયો છે તો હગા વાલા બધા જે ગાડી બેસીને આવ્યો હોય ને એ સોનામાં એક સરકવા મળે. છેલ્લે દીકરી તેની મમ્મી 2 ખાટલા હોય અને સમાજ બહુ લાચારી મળી જતો એક બોટલમાં. પણ આ ટીમે પાટણની અંદર મેસેજ કર્યો કે 10 મિનિટમાં બાટલો મળ્યો નથી. એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારું કાર્ય ખૂબ શ્રેષ્ઠ બેસ્ટ. કોઈ પૈસા આલે, દોણા આલે, ફાળો આલે, પણ દુનિયામાં લોહી કોઈ ના આપે. એટલે તમે શ્રેષ્ઠ અને બેસ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમને આ કાર્યની અંદર મારો સદારામ બાપો, મારી મા જગદંબા અને મારો દ્વારકાનો નાથ ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. અને મારી બહેનોને પણ વિનંતી કરું છું કે આખી જિંદગી તમે સારના ભારાને ધરા ઉપાડીને જિંદગી કાઢી છે. દર 5 વર્ષે 2 વર્ષે અપડેટ આપતો હોય છે દરેક કોમ્પ્યુટર મોબાઈલમાં. એમ મારો સમાજ અપડેટ થાય અને દીકરીઓને 100% શિક્ષણ આપે. તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ આપજો. આ શિક્ષણની અંદર કોઈ પણ તકલીફ પડે, ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને વિદેશ અભ્યાસ કરવા જવું હોય, ઠાકોર સમાજની દીકરીને ડોક્ટરી લાઈનમાં જવું હોય, એના મા બાપની આર્થિક સ્થિતિ ખરાબ હોય
તો તેના માટે સદારામ સેવા સમિતિ ગુજરાત તેના બાપ થઈ બેઠી છે ગુજરાત. આપ સૌએ મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું રજા માગું છું.